એટલે મહારાષ્ટ્રીને મેં કહી રાખ્યું, મેં કીધું બાપજી એક સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે વિનંતી કરું, એક જો નાનકડા 2 શબ્દો પડાય તો સારું. મને કે શું પાડવાનું? મેં કીધું સત્સંગ મહાસભાએ આપને ગાદી પર પદારૂઢ કર્યા, એ આચાર્ય પદની ઉન્નતિ માટે કર્યા, આ સાધુના રક્ષણ માટે ભગવાન પ્રગટ થયા હતા એના માટે કર્યા, આ સત્સંગનું હિત જાળવવા માટે તમે ગાદી પદારૂઢ થયા. અમે ઈચ્છીએ છીએ કે તમારા હૃદયનો વિચાર પણ તમે કહો. એટલે મને કે તમે મારા હૃદયનો વિચાર તમે ના સમજી શકો. મેં કીધું હું સમજી શકું, પણ અધિકાર સત્સંગ મહાસભાનો છે, પાવર સત્સંગ મહાસભાને છે. હું ચોક્કસ 5 શબ્દો આપ લખો, અને પછી મહારાજશ્રીએ સ્ટેમ્પ ઉપર 5-15 શબ્દો લખ્યા. એ મેં જઈને સારંગપુર મહારાજશ્રી પોતે જાતે ગયા. આ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં એ મૂક્યા, અને એમણે લખ્યું છે એમાં કે મારા દીકરા મોટા યોગ્ય થયા છે સૌરભ પ્રસાદજી. હું સત્સંગ મહાસભાને ભલામણ કરું છું, સત્સંગ મહાસભાને યોગ્ય લાગે તો. કારણ કે આ પદ જાતિનું પદ છે, આ પદ ધર્મ કુળનું પદ છે, કોઈ વ્યક્તિનું પદ નથી.